वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव शुभ कार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनीं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। रामो राजमयः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नमः। रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम्। रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर। ऐयों ऋलृक् एयों ऐयौच अयवरट लण यमगणनं जबैं घडदश जबगडदश खफ छ छ छ चकतौ कपै शशसर हल इति माहेश्वराणि सूत्राणि। ઓકે, દેખાય છે બધાને હવે? હાજી. ઓકે, ઓકે, આપણે એની પૂર્વ ભૂમિકા જોઈ અને સાથે સાથે હું માનું છું ત્યાં સુધી તમે લોકોએ વાંચ્યું હશે, નોટ વાંચી હશે. મેં સૂત્ર કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ દર્શાવેલું છે. સૂત્ર કઈ રીતે દર્શાવેલા છે એ. આમાં ખાસ કરીને આ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું કે એક તો અનુવૃત્તિ છે, એમાં અનુવૃત્તિ મહત્વનો ભાગ છે. એમાં જે છે ઉત્સર્ગ અને અપવાદ છે. ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમ, અપવાદ એટલે એનો બાદ કરે. અને ફરી પાછું એવા પણ સૂત્રો હોય કે ઉત્સર્ગનો અપવાદ કર્યા પછી અપવાદનો અપવાદ કરે તો ફરી પાછું ઉત્સર્ગની સ્થિતિ થઈ ગઈ. અપવાદસ્ય અપવાદઃ ઉત્સર્ગઃ એટલે અપવાદનો અપવાદ કરે એટલે ફરી પાછું શું થાય? ઉત્સર્ગ. એટલે આ શબ્દ છે ઉત્સર્ગ અને અપવાદ. ઉત્સર્ગ એટલે સામાન્ય નિયમ અને અપવાદ એટલે એનો જે બાદ કરે છે. ઓકે, પછી આગળ પ્રકૃતિ પ્રત્યય વ્યવહાર કયો? પ્રકૃતિ એટલે કે જેને પ્રત્યય લગાવવામાં આવે છે એને પ્રકૃતિ કહેવાય. અને સામાન્ય રીતે આપણે શબ્દ જે છે એટલે કે પદ, સંસ્કૃતમાં પદ, અને પદમ એની વ્યાખ્યા કરી છે, એનું સૂત્ર છે. પદમ કોને કહેવાય છે? બહુ પહેલા આપણે જોયું હતું. કોને યાદ છે પદમ? સુબંત પદમ. એનું સૂત્ર છે સુપ્તિંગંતમ પદમ. વેરી ગુડ. સુપ્તિંગંતમ પદમ એટલે સુપ પ્રત્યય જેને લગાવવામાં આવે છે, તિંગ પ્રત્યય જેને લગાવવામાં આવે છે એને પદ. પદ એટલે કે શબ્દ, પણ સંસ્કૃતમાં એને પદમ. એટલે પ્રત્યય કયા પ્રકારના હોય? તો કે સુપ પ્રત્યય હોય અને તિંગ પ્રત્યય હોય. બે પ્રકારના પ્રત્યયો છે. પછી એમાં પેટા વિભાગો છે, પણ મુખ્ય જે છે કયા છે?
તો સુપ પ્રત્યય અને તિંગ પ્રત્યયમાં સુપ પ્રત્યય જે છે આપણે કહે છે પ્રાતિપદિકને લાગે છે, તે પ્રાતિપદિક પ્રકૃતિ કહેવાય. તિંગ પ્રત્યય જે છે એ સામાન્ય રીતે શેને લાગે છે? તો કે એ ધાતુને લાગે છે. તો ધાતુને પ્રકૃતિ કહેવાય. એટલે પ્રત્યય જેને લગાવવામાં આવે એને કહેવામાં આવે પ્રકૃતિ. એટલે પ્રકૃતિ પ્રત્યય વ્યવહાર એ આપણને અષ્ટાધ્યાયીમાં જે સૂત્રો છે એમાં જોવા મળે. ઓકે, પછી એમાં એવા શબ્દો પણ છે કે જેને માટે પ્રકૃતિ પ્રત્યય વ્યવહાર કરવાની આવશ્યકતા નથી, પણ શબ્દ જે રેડીમેડ આપી દીધેલા છે. અને એવા સૂત્રમાં ઘણા બધા શબ્દો આપેલા છે અને એ જે શબ્દો છે એને કહેવામાં આવે છે નિપાતનમ. ઓકે, નિપાતનમ એ શબ્દ છે. બીજો એક શબ્દ છે નિપાત. તો નિપાત શબ્દનો અર્થ થાય છે અવ્યય, પણ નિપાતનમ એટલે રેડીમેડ શબ્દ. ઓકે, પાણીની મુનિએ આપણને રેડીમેડ શબ્દ આપી દીધેલો છે. અહીંયા ઉદાહરણ આપેલું છે ઈચ્છા. ઓકે, હવે જે સૂત્રો આપ્યા છે એની અંદર સામાન્ય રીતે સામાન્ય નિયમ અને પછી અપવાદ કરે, એટલે સામાન્ય નિયમનો નિષેધ કર્યો હોય અને ફરી પાછો અપવાદનો પણ અપવાદ કરે તો ફરી પાછું શું થાય? ઉત્સર્ગ થઈ, આપણે જોયું. પણ અમુક વખત જે છે બધા નિયમો જે છે એ લગાવવાના હોય. સામાન્ય નિયમમાં એવું હોય કે તમે આ કરો, પછી આ ના કરો એટલે નિષેધ કર્યો. તે કરો એને વિધિ કહેવાય અને નિષેધ કર્યો એને અપવાદ કહેવાય. પણ અમુક જે છે શબ્દો માટે એવું રીતનું કરવું પડે કે જેમાં નિયમ લાગે પણ ખરો, ન પણ લાગે, અથવા તો કંઈક જુદું જ થાય. એને કહેવામાં આવે છે બહુલત્વમ. એટલે એને માટે એ શબ્દો માટે કોઈ ચોક્કસ નિયમો નથી. નિયમ લાગે પણ ખરો, ન પણ લાગે, અથવા તો કંઈક જુદું જ થાય. એમાં પ્રક્રિયા પણ જુદી થાય. એની અંદર પ્રત્યય ધારો કે હોય તો પ્રત્યય કંઈક જુદો લગાવવામાં આવે. એટલે એવું બધું જે એને કહેવાય એને બહુલત્વમ. એ પ્રમાણે આગળ એના વિશે પણ આવશે જ ડિટેલમાં, એટલે આપણે એ વખતે જોઈશું. એટલે બહુલત્વમ એવો પણ ત્યાં શબ્દ પણ હોય અને એને આપણે આવી રીતે ઓળખવાનું હોય. નિયમોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે જે અષ્ટાધ્યાયીમાં 8 ચેપ્ટર છે, 8 અધ્યાય છે. 8 અધ્યાયને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ છે એ મોટો ભાગ છે, એમાં 7 અધ્યાય અને 1 પાદ. 7 અધ્યાય અને 1 પાદ. બીજું જે છે એમાં 3 પાદ માત્ર છે, એટલે 3 પાદ છે એને ત્રિપાદી કહેવામાં આવે છે. અને પેલો આગળનો ભાગ છે ને સપાદ સપ્તાધ્યાયી કહેવામાં આવે છે. સપાદ, સપાદ એટલે પાદેન સહ, પાદ સહિત, સપ્તાધ્યાયી એટલે સપ્ત અધ્યાય, 7 અધ્યાય. એને સપાદ સપ્તાધ્યાયી કહેવાય. બીજું જે છે ત્રિપાદી કહેવામાં આવે. હવે બે ભાગ કેમ કરવામાં આવે છે? તો કે બંનેની અંદર જે સૂત્રો આપેલા છે એનો ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવે છે. એટલે સામાન્ય રીતે સપાદ સપ્તાધ્યાયી જે છે એનું પહેલા બધું કાર્ય કરી દેવાનું. જે કંઈ નિયમો લાગે એ બધા જ સપાદ સપ્તાધ્યાયીના લગાવવાના અને પછી બધું જ કાર્ય પૂરું થાય સપાદ સપ્તાધ્યાયીનું એટલે પછી ત્રિપાદીમાં આવવાનું. એટલે ત્રિપાદીના જે રૂલ જે છે એના એ રૂલ જુદા છે, એનું કાર્ય જુદું છે. બરોબર? એટલે સપાદ સપ્તાધ્યાયી અને ત્રિપાદી આ બે આપણને એવા બે ભાગ ત્યાં કરેલા છે. ઓકે, બરોબર. તો સૂત્રો જે છે એમાં અધિકાર સૂત્ર. અધિકાર એટલે શું છે? ટોપિક. અધિકાર શબ્દનો પ્રયોગ કરેલો છે તો અધિકાર શબ્દનો અર્થ થાય છે ટોપિક, વિષય. એટલે વિષય દર્શાવનાર સૂત્રો પણ છે, આપણે જોઈશું હમણાં એ. ઓકે, બીજા જે છે વિધિ સૂત્રો છે. વિધિ સૂત્રો એટલે તમને સામાન્ય રીતે કરવાનું કે તમે આ પ્રત્યય લગાવો, પણ એ જ પ્રત્યય જે છે લગાવવાનું કયું હોય? અમુક ધાતુને લગાવો, તો અમુક ધાતુને લગાવો તમે. જે અજંત ધાતુ છે
એને આ પ્રત્યય લગાવો કયો હોય. તો અજંત ધાતુ જે છે તેમાં શું થાય? અજંત ધાતુ હોય તો અચ એટલે શું? અચ એટલે શું કહેવાય? બધા જ સ્વરો. બધા જ સ્વર એને અચ કહેવાય. તો અચ જે છે અચ થી એટલે કે સ્વરથી અંત થતી ધાતુ જે છે એને કહેવામાં આવે અમુક પ્રત્યય લગાવો. પણ સાથે સાથે કહેવામાં આવે કે નકારાંત ધાતુને પણ આ પ્રત્યય લગાવો. તે શું થયું? એ જે નિયમ કર્યો એનો વિસ્તાર કર્યો. એ વિસ્તાર કર્યો નિયમનો એને કહેવામાં અતિદેશ સૂત્ર. એને શું કહેવાય? અતિદેશ સૂત્ર. એટલે નિયમનો આગળ વિસ્તાર કર્યો. ઓકે, એટલે અતિદેશ વિધિ સૂત્રો, અતિદેશ સૂત્રો, નિષેધ સૂત્ર, આ પ્રકારે બધા જુદા જુદા સૂત્રો ત્યાં આવશે અને આપણે જોઈશું. એમાં સંજ્ઞા સૂત્રો પણ છે. તો સંજ્ઞા સૂત્ર એટલે શું છે કે સંજ્ઞા સૂત્રનો ઉપયોગ જે કરવામાં આવે છે તો કોઈ પણ ભાષા હોય, શીખવી હોય અથવા તો કોઈ પણ સાયન્સ હોય તો એની અંદર શીખવા માટે એના શબ્દો જે પ્રયોગ કરવામાં આવેલા છે એ શબ્દોને આપણે સમજવા પડે. એટલે આખું ગ્રામર જે અષ્ટાધ્યાયીમાં ગ્રામર સમજાવ્યું છે એમાં જે શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તો એ શબ્દોનો અર્થ આપણે જાણવો પડે. દાખલા તરીકે વેદાંત હોય તો વેદાંતમાં પણ શબ્દનો અર્થ આપણે જાણવો પડે. તો પછી શું કહેવા માંગે છે મેસેજ એ આપણને ખબર પડે. એટલે કહેતા હોય સ્થૂળ શરીરમ કિમ, તો સ્થૂળ શરીર શું છે? તો સ્થૂળ શરીર એટલે આપણે તો બતાવીએ આ શરીર એ સ્થૂળ શરીર છે, એવું નથી. ત્યાં આખી વ્યાખ્યા કરી છે. પંચીકૃત પંચ મહાભૂતેભ્ય કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગાયતનમ ષડ વિકારવાન એતત સ્થૂલ શરીરમ. તો આખી જે છે વ્યાખ્યા છે અને વ્યાખ્યાને આધારે આપણે જ્યારે જોઈએ તો જ એનો સ્પષ્ટ અર્થ આપણને ખબર પડે. એટલે જ્યારે પણ સ્થૂળ શરીરનો પ્રયોગ થયો હોય તો આ વ્યાખ્યાને આધારે આપણા મનમાં એ અર્થ સ્પષ્ટ થવો જોઈએ. એ અર્થ આપણને એ મનમાં આવવો જોઈએ. એટલે કોઈ પણ ભાષા હોય કે કશું પણ આપણે શીખીએ તેમાં વપરાતા શબ્દો જે છે એનો અર્થ જે છે શું થાય છે એ ત્યાં જ દર્શાવેલું હોય અને એ જે શબ્દો જે છે એને આપણે જાણવા પડે. જેને કહેવામાં આવે છે અહીંયા કહે છે સંજ્ઞા સૂત્ર. એટલે સંજ્ઞા સૂત્ર એટલે નેમિંગ આપણે કહીએ, નામ આપેલું, નામકરણ. એટલે પહેલા શું થાય? નામકરણ કરે છે અને શેનું નામકરણ શેને માટે કરે છે એ બધું આપણને દર્શાવે અને પછી આપણને સૂત્રો દર્શાવતા હોય જેમાં વિધિ સૂત્ર હોય, અતિદેશ સૂત્ર હોય, નિષેધ સૂત્ર હોય, અપવાદ સૂત્ર હોય. બરોબર? નિષેધ એટલે કે અપવાદ સૂત્ર. એટલે આ પ્રમાણે આપણને જોવા મળશે. ઓકે, ગયા વખત આપણે જોયું હતું કે સૂત્રપાઠ છે તો તમે એમાં ખોલો. હવે મારી પાસે છે ને અહીંયા દેખાય નહીં મને, એટલે તમે ખોલો, હું ટ્રાય કરું છું. બરોબર? અષ્ટાધ્યાયી પુસ્તક છે અને એમાં 43 નંબર પેજ પછી આમાં છે અષ્ટાધ્યાયી અથવા તો સૂત્રપાઠ, બે શબ્દ છે એમાં જેમાં સૂત્રો દર્શાવેલા છે અને સૂત્રપાઠ કહેવાય. અને અષ્ટાધ્યાયી એટલે આજે 8 ચેપ્ટર. મૂળ આપણી જે છે પુસ્તક, આ પુસ્તક આપણે રોજ જોઈશે, એના વગર આગળ જવાય નહીં. અને પ્રથમાવૃત્તિ છે તો પ્રથમાવૃત્તિ હોય ત્યારે હું પ્રથમાવૃત્તિ કહીશ. જે ત્રણ બુક્સ છે એનો સેટ છે એને પ્રથમાવૃત્તિ કહેવાય. એ પણ સાથે રાખવાની અને અષ્ટાધ્યાયી પણ સાથે રાખવાની. એટલે પ્રથમાવૃત્તિનો પહેલો ભાગ અને ત્રીજો ભાગ, બીજા ભાગનું કામ પછી આવશે. એટલે પહેલો અને ત્રીજો અને અષ્ટાધ્યાયી આટલી વસ્તુ તમારી પાસે જરૂરી છે. ઓકે, એટલે તમે ખોલો આમાં અને પછી તમે જુઓ પહેલું જ સૂત્ર છે. કયું છે સૂત્ર? વૃદ્ધિરાદૈચ. ઓકે, વૃદ્ધિરાદૈચ. એમાં વૃદ્ધિ શબ્દ બોલ્ડમાં લખેલો છે. બરોબર? આમાં વૃદ્ધિ શબ્દ એ બોલ્ડમાં લખેલો છે. તો એ જે છે એની સામે નંબર લખેલો છે. કયો નંબર છે? 3 નંબર છે. બરોબર? હવે નીચેનું સૂત્ર જુઓ.
એમાં કયો શબ્દ છે જે બોલ્ડ અક્ષરમાં લખેલો છે? ગુણ 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 ઓકે, એની સામે નંબર લખેલો છે. કયો નંબર લખેલો છે? 3 એ નંબર પણ 3 છે. ઓકે, 3 બરોબર. ત્રીજું સૂત્ર છે, એમાં પણ બોલ્ડ અક્ષર છે. કયો છે બોલ્ડ અક્ષર? ઈકો ગુણ વૃદ્ધિ 6 નંબર બરાબર. એની સામે નંબર લખ્યો છે. કયો નંબર લખ્યો છે? 6 બરાબર. હવે જે સામે જે બોલ્ડ લેટર છે અને એની સામે જે નંબર છે, એનો અર્થ છે કે જે બોલ્ડ લખેલો શબ્દ છે, જે નંબર સામે લખ્યો છે એટલા નંબર સુધીના સૂત્ર સુધી, દરેક સૂત્રમાં, એટલે 3 નંબર જે લખેલો છે પહેલા સૂત્રમાં, તો બીજા સૂત્રમાં એ વૃદ્ધિ શબ્દ ઉમેરવાનો, ત્રીજા સૂત્રમાં વૃદ્ધિ શબ્દ ઉમેરવાનો. બરોબર. બીજું સૂત્ર છે એમાં ગુણઃ લખ્યું છે, તો ગુણઃ શબ્દ ત્રીજા સૂત્રમાં ઉમેરવાનો. ત્રીજા સૂત્રમાં જે છે ઈકો ગુણ વૃદ્ધિ, આખું સૂત્ર જે છે એમાં આખું શું છે, બોલ્ડ લેટરમાં છે. તો એ જે છે સૂત્ર 6 નંબર સુધી જાય છે. તો 6 નંબર સુધી જાય છે, તો 6 નંબર સુધીના બધા જ સૂત્રમાં ઈકો ગુણ વૃદ્ધિ એ શબ્દને ઉમેરવાનો. બરોબર. ઉમેરવાનું એટલે એ સૂત્રમાં જે શબ્દો હોય એને રાખવાના, એવું બદલી નાખવાનું નહીં. એ સૂત્રમાં જે શબ્દો છે એ શબ્દોને રાખી અને આ રસીલાબેન, આપણું માઇક બંધ રાખો, યાદ રાખવાનું. એટલે જે સૂત્રમાં જે શબ્દો જે છે એ રાખી અને જે ઉપરથી, અનુવૃત્તિ એટલે ઉપરથી આવે, નીચેથી ના આવે. ઓકે, એટલે જે શબ્દો છે એમાં જે અનુવૃત્તિ જે છે એ આવતી હોય. ઓકે, એટલે જે શબ્દોમાં જે અનુવૃત્તિ આવે છે, તો અનુવૃત્તિ બધી જે ઉપરથી આવે એ જોવાનું. પર્ટિક્યુલર જે સૂત્ર છે, આપણે દાખલા તરીકે 5મું સૂત્ર છે કિંગિતિ ચ, તેમાં અનુવૃત્તિ કઈ આવશે? ઈકો ગુણ વૃદ્ધિ. ઈકો ગુણ વૃદ્ધિ એ છે એ અનુવૃત્તિ આવશે. પણ વૃદ્ધિ શબ્દ છે, વૃદ્ધિ એ શબ્દની અનુવૃત્તિ ત્યાં આવે? ન આવે. કેમ ના આવે? કારણ કે ત્રીજા સૂત્ર સુધી જ એની અનુવૃત્તિ થઈ છે. એટલે એની અનુવૃત્તિ માત્ર ત્રીજા સૂત્ર સુધી જાય છે, એટલે 5મા સૂત્રમાં વૃદ્ધિ શબ્દ આવશે નહીં. ગુણ શબ્દ આવશે. ગુણ બીજા સૂત્રમાં જે છે અનુવૃત્તિ જાય છે, એ 5મા સૂત્રમાં એની અનુવૃત્તિ આવશે નહીં. અનુવૃત્તિ એટલે નીચે ઉતરી આવવું, એ શબ્દનું નીચે ઉતરી આવવું આગળના સૂત્રોમાં. હવે ઈકો ગુણ વૃદ્ધિ એ 6ઠા સૂત્ર સુધી જાય છે. ઓકે, હવે તમે જુઓ 9મું સૂત્ર જુઓ. 9મું સૂત્ર છે, એમાં કયો શબ્દ છે ઘાટો? સવર્ણમ. એટલે એમાં સવર્ણમ ક્યાં સુધી જાય છે? 10મા સુધી. એટલે 10મા સૂત્ર સુધી જાય છે. 10મું સૂત્ર કયું છે? નાઝલો. એમાં અનુવૃત્તિ આવશે સવર્ણમ. ઓકે, પછી આગળ તમે જુઓ 11 નંબરનું સૂત્ર જુઓ. એમાં કયા બે અક્ષર છે એ બોલ્ડ છે? ઈ દુદેત અને પ્રગૃહ્યમ. ખરું કે નહીં? ઈ દુદેત અને પ્રગૃહ્યમ બે શબ્દ છે. એમાં ઈ દુદેત છે એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 12મા સુધી. બરોબર. અને પ્રગૃહ્યમ છે એની અનુવૃત્તિ જાય છે 19મા સૂત્ર સુધી. હવે 13મું સૂત્ર જુઓ, શું છે? શે. એમાં અનુવૃત્તિ કઈ આવશે? પ્રગૃહ્યમ. એમાં જે અનુવૃત્તિ આવશે કઈ આવશે? પ્રગૃહ્યમ. ઈદ ઉદેત આવશે? પ્રગૃહ્યમ. ઈદ ઉદેત છે આવશે ખરું? ના, નહીં આવે. 12મા સુધી છે ને. હા, એટલે એ નહીં. બરોબર, ચાલો આપણે કામ થઈ ગયું. એટલે આપણે જોઈએ કે શે એમાં આવશે માત્ર પ્રગૃહ્યમની અનુવૃત્તિ. એટલે અનુવૃત્તિ એટલે શું છે? ઉપરથી શબ્દ નીચે ઉતરી આવો.
એટલે નીચેનું જો સૂત્ર છે એમાં અનુવૃત્તિ જે આવે હંમેશા ઉપરના સૂત્રમાંથી જ આવે. ખ્યાલ આવ્યો? અનુવૃત્તિ એટલે ઉપરના સૂત્રમાંથી શબ્દ જે આવે છે એમાં ઉમેરવાનો. ઓકે, પછી આપણે જોઈએ આગળ તમે જુઓ 37મું સૂત્ર શું લખેલું છે એમાં બોલ્ડ છે અવ્યયમ. ઓકે, બોલ્ડમાં શું છે અવ્યયમ. એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 41 41 સુધી. 41માં સૂત્ર. 42માં સૂત્રમાં અવ્યય શબ્દ ઉમેરાશે? ઓકે, એક કામ કરો ને, ત્રીજું ચેપ્ટર કાઢો, એ મહત્વનું છે. આમે ત્રીજું ચેપ્ટર 3.1.1 કાઢો. બધું મોઢે હોય એટલે વાંધો ના. 3.1.1 કયું સૂત્ર છે? પ્રત્યય. પ્રત્યયઃ બીજું સૂત્ર કયું છે? પરશ્ચ એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? 5મો અધ્યાય 4થો પાદ 160મો સૂત્ર. બરોબર, એટલે 5મો અધ્યાય 4થું પાદ અને 160મું સૂત્ર. હવે જુઓ તમે 5મો અધ્યાય 4થું પાદ અને 160મું સૂત્ર જુઓ ફેરવીને. મેં ગયા વખતે બતાવેલું છે, ઉપર લખેલું છે. બરોબર, અધ્યાય અને કયા નંબરના પેજ ઉપર છે? 64 જૂનામાં 64 છે ને પેજ નંબર? બરોબર, એટલે 160મું સૂત્ર એટલે કયું છે? નિષ્પ્રવાણિશ્ચ છેલ્લું સૂત્ર છે. બરોબર, હમ. એટલે પ્રત્યય. નિષ્પ્રવાણિશ્ચ. આપ માઇક બંધ કરવાનું યાદ રાખવાનું. તમારો અવાજ નહીં સંભળાય. અમીબેન, આપનો માઇક બંધ કરો. કોનું માઇક ચાલુ છે? પ્રત્યય અને પરશ્ચ શબ્દ છે એ 5મો અધ્યાય 4થું પાદ અને છેલ્લા સૂત્ર સુધી અનુવૃત્તિ જાય છે. એનો અર્થ છે કે અહીંથી શરૂ કરી અને 5મા અધ્યાયના અંત સુધી તમારે દરેક સૂત્રમાં તમારે આ શબ્દ ઉમેરવાનો છે. ક્લિયર? પ્રત્યય અને પરશ્ચ બંને શબ્દ ઉમેરવાનો છે. ક્લિયર છે? ઓકે, 3 હાજી. આમાં આધુદાતશ્ચ છે એ પણ 5, 4, 160 સુધી છે એવું એ દેશ પણ છે, બતાવ્યું છે. પણ એ સ્વર જે છે એ દર્શાવે છે. અને આપણે લેંગ્વેજ શીખવામાં સ્વરનું આપણે મહત્વ, એનું કઈ ઇમ્પોર્ટન્સ એટલું બધું છે નહીં. જી, સમજાઈ સ્વર ગયું. એટલે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરી. કારણ કે આપણી પાસે પુસ્તક છે. પુસ્તક છે જેની પાસે પુસ્તકના મૌખિક પરંપરા હતી ત્યારે આ સૂત્ર મહત્વનું હતું. પણ અત્યારે આપણી પાસે પુસ્તક છે, એમાં બોલ્ડ લેટર બતાવેલા છે, એટલે આપણે એ ત્રીજા સૂત્રની અત્યારે જરૂર નથી. ઓકે, એટલે એ જે છે બે સૂત્ર પ્રત્યય પરશ્ચ એ શબ્દ દરેક સૂત્રમાં ઉમેરવાનો છે. ક્લિયર થઈ ગયું? ઓકે, હવે 3.1.91 નંબરનું સૂત્ર જુઓ. 3.1.91 કયું સૂત્ર છે? ધાતોઃ. એ જે સૂત્ર છે ક્યાં સુધી જાય છે એની સામે નંબર લખેલો છે. ત્રીજો અધ્યાય 4થું પાદ 117મું સૂત્ર. બરોબર, હવે ત્રીજો અધ્યાય અને ત્યાં સુધી જાઓ તમે. ત્રીજો અધ્યાય 4થું પાદ અને 117 ત્યાં સુધી ધાતોઃ એનો અધિકાર છે. કયું સૂત્ર છે છેલ્લું? એ 177 નંબરનું કયું સૂત્ર છે? છંદસ્યુ ભયત. ઓકે, એના પછીનું કયું સૂત્ર છે? પેલું જ છે ને સ્વામી? અચ્છા, એના એ છેલ્લું સૂત્ર છે. બરોબર, ઓકે. એટલે ત્યાં સુધી ધાતોઃ શબ્દને આપણે ઉમેરવાનું છે. ઓકે, ત્યાં સુધી ધાતોઃ શબ્દને તમારે ઉમેરવાનો છે. હવે એ જે શબ્દ છે આપણે જોયું ધાતોઃ,
એ 3-1-91 નંબરનું સૂત્ર છે. હવે 3-1-91 જે છે ત્યાં આવો ફરી પાછા. અને 3-1-93 નંબરનું સૂત્ર જુઓ. માં કૃદ તિંગ લખ્યું છે. એટલે કૃત શબ્દ જે છે એની અનુવૃત્તિ કૃત, એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? ત્રીજો અધ્યાય ચોથું પાદ 77મું સૂત્ર. ઓકે, જુઓ તમે ત્યાં કયો નંબર છે? લસ્ય. લસ્ય. ઓકે, એટલે ત્રીજો અધ્યાય ચોથું પાદ 77માં સૂત્ર સુધી કૃત શબ્દની અનુવૃત્તિ જશે. ધાતોહની અનુવૃત્તિ જશે કે નહીં? એમાં ધાતોહો પેલા આની જોડે કનેક્ટ થઈ જાય છે. ઓકે, એટલે આપણે જોઈએ સૂત્ર. ધારો કે 95મું સૂત્ર છે. 3-1-95 નંબરનું સૂત્ર છે. ધારો કે હવે કૃત્યાહા એવું જે સૂત્ર છે એની અંદર કઈ અનુવૃત્તિ આવશે? આપણે જે સૂત્ર જોયા એની અંદર કઈ અનુવૃત્તિ આવે? એની ઉપર જે ધાતુઓ છે તે પણ આવશે હા, અને ઇવન પહેલી જે છે આપણે જોઈએ તે બી આવશે ને, પ્રત્યય અને પરશ્ચ પણ આવશે પણ ને આવશે. અનુવૃત્તિ. વેરી ગુડ. અને અહીંયા કૃત શબ્દ છે એની પણ અનુવૃત્તિ આવશે. 3-1-93 નંબરનું સૂત્ર છે એમાં કૃત લખેલું છે, એ પણ જાય છે અનુવૃત્તિ તરીકે. બરોબર, એટલે એમાં જાય. હા. ઓકે, કૃત્યાહા એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે? હવે ક્યાં કઈ અનુવૃત્તિ આવે અને ક્યાં સુધી જાય છે? તો ક્યાં સુધી જાય છે તો પર્ટિક્યુલર સૂત્રને જોવું પડે, એની સામે નંબર જોવું પડે. તો કૃત્યાહાની અનુવૃત્તિ કઈ છે? ક્યાં સુધી જાય છે? 133 નું. બરોબર. હવે નીચે સૂત્ર છે પ્રત્યયો છે. તવ્યત, તવ્ય, અનિયર. હા, આપણે જોયા છે આ બધા પ્રત્યયો જોયેલા છે. તવ્ય, તવ્યત, અનિયર. એમાં અનુવૃત્તિ કઈ કઈ આવશે? કૃતયા ધાતો પ્રત્યય પરશ્ચ કૃત્ય. કૃત્યાહ, ધાતુઓ બી આવશે. પ્રત્યયઃ, ધાતો કૃત્યાહ, આવશે ને? પ્રત્યયઃ, પરશ્ચ. બીજી કઈ અનુવૃત્તિ આવે? ધાતુઓ કૃત પણ આવશે અને ધાતોહો. કૃત્યઃ પણ આવશે ને. એટલે આ બધા જ શબ્દો એ ધાતોહો સૂત્રમાં પણ. ઉમેરવાના. ખ્યાલ આવ્યો? આને કહેવાય અનુવૃત્તિ. બધાને ક્લિયર થયું આ વસ્તુ? કે ના થયું હોય તો ફરી સમજાવું કે હજુ જોવા છે આગળ 1-2 ઉદાહરણ? એક ઉદાહરણ કરાવો, આમ સમજણ પડી ગઈ. બરોબર. નીચેનું સૂત્ર જો 97. શું છે? અચોયત. એમાં યત જે છે એની અનુવૃત્તિ ક્યાં સુધી જાય અચોયત. છે? 106 સુધી. 106 સૂત્ર સુધી. ઓકે, 106 સુધી. હવે તમે જુઓ કે સૂત્ર છે 102 નંબરનું. એમાં કઈ અનુવૃત્તિ આવશે તમે કહો? હર્ષાબેન. 106 નંબરના સૂત્રમાં કઈ અનુવૃત્તિ? 106 નહીં, 102 નંબરના સૂત્રમાં કઈ 102. 102 માં એટલે ઉપરથી બધી પ્રત્યય, પરચ, આદુ દાત ના એ પણ આવે ને સ્વામીજી? આદુ દાતસ્ચ, પછી આ ધાતો, છે એ કૃત. જોવાનું નથી આપણે, આપણા માટે મહત્વનું નથી, એટલા માટે અનુવૃત્તિ સોરી, ઓકે ઓકે. હા, ઓકે. પ્રત્યય, પરચ, પછી ધાતોહો, કૃદ, કૃત, પછી કૃત્યા પણ આવે. હા, કૃત્યાહ, પછી અને પછી અચોયત. અચોયત આખું સૂત્ર આવશે? ના નહીં આવે, આખું નહીં આવે, સોરી. શું આવશે? અચોયત યત. આખું બોલ્ડ છે તમારામાં? ખાલી યત બોલ્ડ છે. હા, હા, તો પછી કઈ અનુવૃત્તિ? ખાલી યત જ બોલ્ડ છે. યત આવશે. પછી એ તો 106 સુધી છે. પછી બીજું કયું આવશે?
બીજું નહીં આવે. જુઓ ઉપરના પછી આવશે સૂત્રમાં જુઓ. અનુપસર્ગે આવશે કે નહીં? અનુપસર્ગે, હા સોરી, હા આવશે પોઈન્ટ નંબર અનુપસર્ગે સુધી આવશે, જાય હા છે, ખરું કે નહીં? હા અનુપસર્ગી હા એ બરાબર. શબ્દની પણ અનુવૃત્તિ અહીંયા આવશે. એટલે અનુવૃત્તિ એટલે આગળના સૂત્રોમાંથી જે શબ્દ નીચે ઉતરી આવ્યો છે એ સૂત્રમાં, બરોબર, એને કહેવાય બરાબર. અનુવૃત્તિ. બધાને ક્લિયર થઈ ગયું? ખબર પડી. ઓકે, કોને હા જીગરભાઈ. હા તો હમણાં ધારો કે આપણે 102 નંબરનું સૂત્ર જોઈ રહ્યા છે, તો એ સૂત્રને જોઈને આપણે અનુવૃત્તિ કઈ આવશે એ જોવું હોય તો આપણે આગળના બધા જ સૂત્રો જોવા પડે, એનો મતલબ એવો થયો ને? જોવા જ પડે, બધા જ સૂત્રો જોવા જ પડે આપણે, બરોબર. તો આ તો ધારો કે પહેલા અધ્યાયની અનુવૃત્તિ ત્રીજા અધ્યાય સુધી હોય તો આપણે પહેલા અધ્યાય સુધીના બધા સૂત્રો જોઈએ તો જ ખબર પડે કે કઈ કઈ અનુવૃત્તિ આવશે, એવું? એટલે કઈ કઈ અનુવૃત્તિ આવે છે એમાં ટોપિક છે, એમાં ટોપિક છે બધા. એટલે ટોપિક કયા છે? અધિકાર સૂત્ર કહેવાય એને. એ ટોપિકને આધારે એ ટોપિકમાં બધા જે સૂત્રો હોય એમાં બધી અનુવૃત્તિ જતી હોય. એ કયું છે એ આપણે જોઈશું. ઓકે, એટલે આ બધાને ક્લિયર થઈ ગયું? બરોબર. હવે જે પ્રથમાવૃત્તિ છે એ તમારી પાસે હોય તો ખોલો, અને ન હોય તો હું તમને શેર કરું છું આ એક અષ્ટાધ્યાયીનું. નથી સંભળાતું? આઈ થિંક માં તમારો અવાજ આવતો જ નથી અત્યારે. હવે અવાજ જતો રહ્યો છે, એવું છે? નથી સંભળાતું જરાય? ના નથી હવે સંભળાતું. હવે આવે છે, હવે વચ્ચે આવે? બ્રેક થઈ ગયો હતો. ઓકે, હા બરોબર. હવે એટલે આ જે એપ્લિકેશન છે એમાં ખાસ કરીને કેવી રીતે જોવાનું છે આપણે જોવાનું છે. અહીંયા તમારા મોબાઈલમાં પણ આવી રીતની સાઇન હશે. મોબાઈલમાં છે તમે જે એપ્લિકેશન તમે શેર કરી છે એ બંધ છે, દેખાતું નથી. નથી દેખાતું? દેખાય છે, મારામાં બી નથી દેખાતું. અમારામાં નથી દેખાતું. નથી દેખાતું. નથી દેખાતું અમારામાં. હા, એટલે નેટ ઓછી પડે છે આમાં, એટલે એવું છે. કઈ નહીં સ્વામીજી, અમારા બધા પાસે પ્રથમ આવૃત્તિ તો છે જ, એટલે આપ એ પ્રમાણે. હવે દેખાયું? હવે દેખાયું. હા હવે દેખાય છે. બરોબર. તો હવે આ જે છે તમારે એમાં પણ આ તમારી મોબાઈલ હશે, એ મોબાઈલમાં પણ આ રીતની એપ્લિકેશન તમને દેખાશે. અને દેખાય ને? કશું દેખાતું નથી આમાં. આ જે છે અષ્ટાધ્યાયીની એપ્લિકેશન આવી છે, અને એમાં નીચે જુઓ લખેલું છે. શું લખેલું છે? ધાતુ પાઠ, સૂત્ર પાઠ. દેખાય છે? એપ્લિકેશન તમે ખોલો તેમાં દેખાશે આ પ્રકારનું. એટલે એપ્લિકેશન વાપરતા આપણે શીખવું પડશે. હવે આ જે કમ્પ્યુટર છે તેની અંદર અહીંયા આપેલું છે, આ ઉપર 3 આંકડા છે ત્યાં આપેલું છે. એટલે અહીંયા તમે જુઓ, અહીંયા ક્લિક કરીએ એટલે અહીંયા શિવસૂત્રાણી. તો શિવસૂત્રાણી એટલે કયા છે? અયુણ, રુલૃક, એઓમ, ઔચ, આ બધા જે છે આ 14 સૂત્રો છે. ફરી ક્લિક કરીએ એ જગ્યાએ પ્રત્યાહારાવલી, તો પ્રત્યાહાર દર્શાવે છે, એને આપણે પછી જોઈશું. આ બધા અહીંયા લખેલા કરેલા જ છે, 52 છે અહીંયા તો. ઓકે, એના પછી જે છે સૂત્રપાઠ. સૂત્રપાઠ એટલે અષ્ટાધ્યાયી. અષ્ટાધ્યાયીના બધા જ સૂત્રો અહીંયા આપેલા છે. હવે આપણે જે સૂત્ર જોવાનું છે પછી જોઈશું, પણ આ પહેલું સૂત્ર છે ધારો કે. તો પહેલું સૂત્ર છે, એમાં સૂત્ર છે વૃદ્ધિ આદેશ. વૃદ્ધિરાદાય જેવું સૂત્ર છે, બરોબર. અને એમાં કયા કયા શબ્દો છે સૂત્રમાં એ આપણે પ્રથમાવૃત્તિમાં જોઈ શકીએ. એટલે પ્રથમાવૃત્તિમાં જુઓ તમે, પહેલું સૂત્ર, પહેલું પાદ, એટલે પહેલું અધ્યાય, પહેલું પાદ અને પહેલું સૂત્ર વૃદ્ધિરાદાય. તેમાં શું લખેલું છે? પહેલું શું લખેલું છે?
પદચ્છેદઃ વિભક્તિ પદચ્છેદઃ, એમાં વૃદ્ધિ શબ્દ છે અને નંબર શું લખેલો છે કૌંસમાં? 1 લખેલું છે ને, એટલે પ્રથમા વિભક્તિ એકવચન કહેવાય. અહીંયા જે છે આ એપ્લિકેશન છે એમાં લખેલું છે પ્રથમા એકવચન, એટલે પ્રથમા વિભક્તિ એકવચન વૃદ્ધિ. વૃદ્ધિ રાદય છે એટલે શું, ત્યાં સંધિ થઈ છે એટલે વૃદ્ધિ શબ્દ છે અને બીજો શબ્દ છે આત એચ. આત અને એ ઐચ જે છે એ બંને ભેગા થઈને આદૈચ થાય. એ કઈ વિભક્તિમાં છે? પ્રથમા વિભક્તિ એકવચન. પણ પ્રથમા વિભક્તિમાં છે. એકવચન. બરોબર. હવે આપણે જોઈએ કે અનુવૃત્તિ લખેલું છે નીચે, એમાં અનુવૃત્તિ નહીં હોય એટલે નહીં લખેલું હોય કદાચ. બરોબર. હવે ત્રીજું છે અધિકાર. તો અધિકાર પણ આમાં નથી આવતો એટલા માટે અધિકાર પણ ત્યાં નથી લખેલું. પછી અનુવૃત્તિ સહિતમ સૂત્ર. તો અનુવૃત્તિ સાથેનું સૂત્ર, તો અનુવૃત્તિ તો આમાં છે નહીં એટલે માત્ર સૂત્રના શબ્દો જ છે આત, ઐચ અને વૃદ્ધિ. હવે એમાં સૂત્રનો પ્રકાર પણ અહીંયા લખેલો છે અને પણ ત્યાં લખેલું હશે સમાસ લખેલું છે ત્યાં. તો સમાસ લખેલું છે. સમાસ છે એ પેલું આદૈચનો સમાસ બતાવેલો છે કે આત ચ એચ ચ હા એ રીતે અને સમાહાર દ્વંદ્વ સમાસ કયું છે. બરોબર. એટલે સમાહાર દ્વંદ્વ એ સમાસનો એક પ્રકાર છે. બરોબર. દ્વંદ્વ સમાસમાં સમાહાર દ્વંદ્વ આપણે જોયેલો છે, એમાં તમારે જઈને જોવાનું સમાહાર દ્વંદ્વ એટલે શું છે. જ્યાં ગ્રુપ બતાવતું હોય, જુદા જુદા ગ્રુપ હોય એ ગ્રુપ બતાવનાર જે છે એને સમાહાર દ્વંદ્વ કહેવાય. એટલે આત અને ઐચ. તો આત એટલે શું અને ઐચ એટલે શું, હવે એ બધું આપણે ભણીશું. સોરી. એટલે આત અને ઐચ જે છે સમાહાર દ્વંદ્વ એટલે સમાસ દર્શાવે છે. પછી વૃત્તિ લખેલી હશે, એમાં તમારી બુકમાં અર્થ એવું લખેલું હશે. તો અર્થ ની સામે શું લખેલું છે? ઔ ઇત્યેતેષાં વર્ણાનાં વૃત્તિસંજ્ઞા ભવતિ. બરોબર. એટલે વૃદ્ધિ સંજ્ઞા, સંજ્ઞા જે છે એટલે કે નામ આપવામાં આવે છે. વૃદ્ધિ એવું નામ આપવામાં આવે છે, એવું એની વૃત્તિ કહેવાય. ત્યાં અર્થ શબ્દ છે પણ અર્થની જગ્યાએ આપણે વૃત્તિ એવો શબ્દનો પ્રયોગ કરીશું. એટલે જ્યારે હું કહું કે એની વૃત્તિ શું છે, તો વૃત્તિ એટલે પ્રથમા વૃત્તિ. પ્રથમા વૃત્તિ એટલે શું છે, ત્યાં વૃત્તિ જ છે, સૂત્રની વૃત્તિ. તો એમાં અર્થ શબ્દને આધારે ત્યાં લખેલું છે, પણ અર્થ એટલે વૃત્તિ. એટલે આ પ્રમાણે એ વૃત્તિ આપેલી છે અને પછી હિન્દીમાં એનો અર્થ લખેલો છે. બરોબર છે ને? હિન્દીમાં અર્થ, હિન્દીમાં અર્થ લખેલો છે કે નહીં? હા, લખ્યો છે. પ્રથમા વૃત્તિમાં હા. શું લખેલું છે? વ્યાકરણ શાસ્ત્રે વર્ણાનામ શબ્દાનામ ચ લઘુ રૂપેણ નિર્દેશાર્થમ કાશ્ચન સંજ્ઞાઃ નિર્દિષ્ટાઃ સન્તિ એતાસુ પ્રથમા સંજ્ઞા વૃદ્ધિ ઇતિ અનેન સૂત્રેણ પાઠયતે. આ એ ઔ इति त्रय वर्णाः अनेन सूत्रेण वृद्धि संज्ञका भवन्ति. ઓકે. હવે એમાં તમને નથી બતાયું. આ કઈ જગ્યાએ લખેલું હતું? સ્વામીજી વાંચું છું. હર્ષાબેન છે ને એમાંથી વાંચે છે, એપ્લિકેશન માંથી. અને સ્વામીજી કહે છે એપ્લિકેશનમાંથી book ક્યાં માં વાંચવાનું છે? ભાષાર્થ લખ્યું છે ને, ભાષાર્થ એ વાંચવાનું. બરાબર. હા, એટલે તમે કહો એમાં જે છે એ આદેચ આમાં છે. આદેચ એટલે આત, આ एच, ऐ औ की वृद्धि संज्ञा होती है, यह संज्ञा सूत्र है. અને એમાં આગળ લખ્યું છે यहाँ से वृद्धि की अनुवृत्ति 1-1-3 में जाती है, 1-1-2 में अनावश्यक होने से હું તમને એ બતાવું, એ શેર કરું. પણ આ સાથે સાથે આ મારે શેર કરવાનું છે. એટલે તમે ભાષાર્થ લખ્યું છે ને ત્યાં, હા,
ભાષાર્થ હશે એમાં આદૈચ બ્રેકેટમાં લખેલું છે, બરોબર. હમ અને પછી એમાં આત એટલે શું છે? આ. અને ऐच એટલે ऐ અને औ. ऐ અને औ की वृद्धि संज्ञा होती है, यह संज्ञा सूत्र है. यहाँ से वृद्धि की अनुवृत्ति 1-1-3 में जाती है. बरोबर. આ જે લખ્યું છે એ હિન્દીમાં એનો અર્થ બતાવેલો છે. ક્લિયર? દરેક સૂત્રનો અર્થ તમને આમાં મળશે. પ્રથમાવૃત્તિમાં હિન્દીમાં તમને મળશે અને બીજી એક્સ્ટ્રા માહિતી પણ હશે. પણ જેની પાસે પ્રથમાવૃત્તિ નહીં હોય એમણે અષ્ટાધ્યાયીમાં જોવાનું રહેશે. અને અષ્ટાધ્યાયીમાં હિન્દીમાં નિયમ નથી, હિન્દીમાં એક્સપ્લેનેશન નથી એનું, પણ ઇંગ્લિશમાં હશે. તો આ અષ્ટાધ્યાયીમાં જે છે SC વાસુ કરીને ઉપર આપેલું હશે આવું કંઈક, અને એ તમે ક્લિક કરશો એટલે ઇંગ્લિશમાં બધો એનો મીનિંગ આવશે. આ, ऐ એન્ડ औ આર કોલ્ડ વૃદ્ધિ. આ જે સૂત્ર છે એને અહીંયા સમજાવ્યું છે અને પછી આગળ એક્સપ્લેનેશન થોડું આપેલું છે, તો તમે આમાં પણ જોઈ શકો. ઓકે. તમે ઇંગ્લિશનું શેમાં કહો છો મને પ્લીઝ? ઇંગ્લિશનું ક્યાં કીધું તમે? ઇંગ્લિશમાં ક્યાં કીધું તમે? અષ્ટાધ્યાયી એપ્લિકેશન. ઓકે. અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં તમે નીચે જશો તો આવશે. ઓકે, એમાં બધી વસ્તુ છે જ. ઓકે, હવે આપણે આ જે સૂત્ર છે એમાં ભાષાર્થ આપેલું છે આમાં પ્રથમાવૃત્તિમાં, અને હિન્દીમાં જે છે આપણે મીનિંગ આપણે જોઈ શકીએ. ઇંગ્લિશમાં જોવો હોય તો પછી અષ્ટાધ્યાયી એપ્લિકેશન છે એમાં જોઈ શકીએ. ઓકે, હવે બીજું આગળ જોઈએ. ધાતુ પાઠ છે અહીંયા, બરાબર. એટલે ધાતુ પાઠ તમે જુઓ તો બધી ધાતુ આપેલી છે. હવે અહીંયા ધાતુ જે છે બધી ધાતુમાં એડ ફિલ્ટર્સ તમને જોવા મળશે. અત્યારે ખાલી અહીંયા જુઓ જ, ખાલી એડ ફિલ્ટર્સ લખીએ એટલે ઘણી બધી એમાં ઇન્ફોર્મેશન છે. આ બધી આપણને ખબર નહીં પડે, પણ આપણે ગણ ખબર હોય તો વાદી પ્રથમ ગણ છે, દ્વિતીય ગણ છે, ત્રીજો ગણ છે, 10 ગણ છે, એ આપણને ખબર છે. આપણે જોયેલું છે કે ધાતુઓ 10 ગણમાં છે અને 10 ગણ અહીંયા આપેલા છે. તો અહીંયા વાદી આપણે પહેલા ગણની ધાતુઓ શોધવી છે, તો અહીંયા એની પર ક્લિક કરીએ અને પછી ક્લિક હિયર. કેટલી ધાતુઓ છે? 1166. પરસ્મૈપદી ધાતુ આપણે જોવી હોય તો પરસ્મૈપદી અહીંયા જે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું, બરાબર. એટલે આ બે એની પર ક્લિક કર્યું છે એટલે પહેલા ગણની પરસ્મૈપદી ધાતુ અને પછી અહીંયા જે લખેલું છે ક્લિક હિયર, એટલે અહીંયા બધી જ ધાતુ આવે. હવે આ ધાતુ આવી ગઈ, એના પછી ધાતુ ઉપર ક્લિક કરીએ એટલે એના રૂપ આવે છે. ભવતી, ભવતઃ, ભવંતી. આ જે 10 લકાર છે બધા રૂપ એના આવેલા છે. આ સામાન્ય માહિતી, એના વિશે પછી આપણે વિશેષ પછી જોઈશું. પછી બીજું છે આગળ ધાતુ પાઠ, પછી શબ્દ પાઠ છે. તો શબ્દ પાઠ છે તો એમાં અકારાંત છે પુલ્લિંગ. હવે આપણે શબ્દ જોવો છે રામ, તો અહીંયા ઉપર આપણે લખવું પડે રામ શબ્દ. હવે ઇંગ્લિશમાં લખો અથવા તો પછી તમે સંસ્કૃતમાં લખી શકો. હવે રામ જે છે તો શું કરવું પડશે? અહીંયા ડબલ A કરશો એટલે આવશે. તો રામ અને પછી એના બધા જ રૂપ આવશે. એટલે આ જે થયું એને કહેવાય આ બધા આ જે શબ્દ, અને શબ્દને અહીંયા દર્શાવેલા છે. પછી ગણપાઠ છે, ઉણાદી પાઠ છે, લિંગાનુશાસન છે, આ બધી વસ્તુ એમાં આપેલી છે. પણ તમારા માટે અત્યારે જે મહત્વનું છે એ સૂત્ર પાઠ છે. ઓકે, એટલે આપણે જે સૂત્ર જોઈશું એ તમે આની અંદર જોઈ શકો નંબરને આધારે. અહીંયા નંબર લખો તો પણ આવશે, ઇંગ્લિશમાં લખો કે પછી એમાં લખો, અહીંયા આવી જશે આમ, બરાબર. આ 1 3 આપણે 3 1 91 સૂત્ર જોયું. શું છે? ધાતો હો, બરાબર. હવે ધાતો હો એ સૂત્ર છે, તેમાં અનુવૃત્તિ કઈ આવે છે? તો અનુવૃત્તિ અહીંયા નથી દર્શાવી કોઈ, તો તમે એપ્લિકેશનમાં જોઈ શકો કે અનુવૃત્તિ કઈ આવે છે, તો કે છે નહીં, અથવા તો નોટમાં જોવાનું એટલે આપણને કન્ફર્મ થાય, અથવા તો પછી આગળ બધા શબ્દ આપણે જોવાનું કઈ કઈ અનુવૃત્તિ ક્યાં સુધી જાય છે. ઓકે, પછી છે જો આપણે જોઈએ. ઓકે, ધાતો હો એમાં અનુવૃત્તિ આ છે 3 1 91 છે. તો કઈ અનુવૃત્તિ છે? તો અનુવૃત્તિ અહીંયા નથી દર્શાવી, પણ નીચે શું દર્શાવી છે? અધિકાર.
તો અધિકાર શબ્દ જે છે એ પણ અનુવૃત્તિ તરીકે જ આવે છે, પણ અધિકાર એટલા માટે છે કે આ ટોપિક છે, બધા આ શબ્દો જે કઈ છે ને ટોપિક કહેવામાં આવે છે, પણ આપણા માટે અનુવૃત્તિ એ શબ્દનો જ આપણે પ્રયોગ કરીશું. એટલે અનુવૃત્તિ અને અધિકાર જે બંને લખેલા છે પણ આપણા માટે અનુવૃત્તિ તરીકે જ ગણાશે. એટલે કહ્યું છે પ્રત્યય પરશ્ચ આદિ ઉદાત્તશ્ચ. અહીંયા આપણા માટે આ જરૂરી નથી, એટલે નોટમાં હું લખતી નથી આ. અને ધાતુહો એ પણ અનુવૃત્તિ અહીંયા જે છે એ આગળથી, એટલે આનો ધાતુ હોય એ અધિકાર છે, ટોપિક છે, એટલે અહીંયા દર્શાવેલું છે જુદું. અનુવૃત્તિ જે છે એમાં આપણે જોવાનું કે પ્રત્યય પરશ્ચ બેની અનુવૃત્તિ આવે છે, અને એ પ્રમાણે નોટ પણ મારી નોટમાં પણ લખેલું હશે. એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો કે ધાતુહો પ્રત્યય પરશ્ચ, અને પછી આપણી અંદર વૃત્તિ હશે. સમાસ હશે, ક્યારેક સમાસનો વિગ્રહ કરેલો હોય, અથવા તો પછી જે છે સૂત્રની વૃત્તિ હશે, અને સૂત્રની વૃત્તિ પછી એનો અર્થ જે છે પ્રથમા વૃત્તિમાં હશે, અને ઇંગ્લિશમાં જોઈએ તો આમાં જોવાનું. એટલે આ પ્રમાણે બધું થાય છે. અહીંયા એપ્લિકેશનમાં તમે એટલું કરી શકો, પ્રત્યય તો ક્યાંથી આવે છે તો અહીંયા લખ્યું છે 3.1.1 માંથી, તો ફરી પાછું તમે જોઈ શકો, ત્યાં ક્લિક કરો તો એ સૂત્ર તમને દેખાય. એટલે આ પ્રમાણે તમે કરી શકો, અને આ રીતે આનો ઉપયોગ થાય. એટલે તમારી જાતે જ આની સાથે રમવાનું કે ક્યાંથી શું થાય છે, કયું આવે છે, એટલે એનો પરિચય થોડોક જરૂરી છે. ઓકે, એટલે આ રીતે આમાં આપણે જોવાનું છે. પ્રથમા વૃત્તિમાં પણ કેવી રીતે જોવાનું એ મેં દર્શાવ્યું. હવે એના સંદર્ભમાં કોઈને કઈ પ્રશ્ન છે ખરો? એટલે અધિકાર એટલે અનુવૃત્તિ કયા કયાથી આવી એના અધિકાર કહેવાય? આપણી પાસે જે અષ્ટાધ્યાયી એપ્લિકેશનમાં છે એમાં અધિકાર લખેલો છે અને અનુવૃત્તિ લખેલું છે, પણ આપણે બંનેને એક જ ગણવાનું, અનુવૃત્તિ. ઓકે, આપણા માટે અનુવૃત્તિ શબ્દ એક જ છે. અધિકારના સંદર્ભમાં આપણે એ વિચારવાની જરૂર નથી. જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એ વસ્તુ સ્પષ્ટ થઈ જશે. એટલે મારે સમજાવવાની જરૂર નહીં પડે એમ. ઓકે, એક ક્વેશ્ચન હતો. હાજી. આપણે પ્રથમ અધ્યાય જે છે એના પ્રથમ પાદમાં પહેલું સૂત્ર છે બુદ્ધિરાદય છે, એમાં બુદ્ધિની અનુવૃત્તિ 1-1-3 સુધી જાય છે. તો હવે બીજું સૂત્ર જો ધારો કે અદેંગ ગુણ, તો એમાં વૃદ્ધિ પણ લાગશે, એ હવે ઉપસર્ગ તરીકે લાગે કે પછી પ્રત્યય તરીકે લાગે? એટલે જે હવે આમાં જે છે જે શબ્દોની અનુવૃત્તિ જાય છે, અનુવૃત્તિ બધા શબ્દોની આવે છે, બરોબર? આપણે જે જોઈએ છે, જે નંબર જોયો એને આધારે અનુવૃત્તિ બધા શબ્દોની આવે છે, પણ વૃત્તિ જે છે એ આપણે બનાવવાની નથી. આપણે બનાવી શકીએ પણ આપણે બનાવવાની નથી. એટલે વૃત્તિ અંદર જે આપેલી હોય એ જ શબ્દો એ અનુવૃત્તિ તરીકે આવેલા કહેવાય. જો બીજા શબ્દો આવેલા હોય અનુવૃત્તિ તરીકે, પણ એનું કોઈ કામ નથી, બરોબર? એટલે વૃત્તિને આધારે કયા શબ્દો જે છે અંદર નીચે અનુવૃત્તિ તરીકે આવેલા છે એ જ શબ્દોને આપણે અનુવૃત્તિ તરીકે લેવાના, અને તો જ એ સૂત્રનો જે છે એ અર્થ સ્પષ્ટ થાય. એટલે અનુવૃત્તિ તરીકે આવેલા બધા જ શબ્દોને વૃત્તિમાં લઈ જ લીધા હોય એવું હોય નહીં. મોટે ભાગે લઈ લીધા હોય પણ ક્યારેક ન લીધા. ઓકે, ક્યારેક ન લીધા હોય, મોટે ભાગે હોય. એટલે અહીંયા કહો છે શબ્દ ઇકો ગુણ વૃદ્ધિ, તેમાં ઓકે વૃદ્ધિ રાદય જ છે, તો વૃદ્ધિ શબ્દ જે છે 3 નંબરના સૂત્ર સુધી જાય છે. બીજું સૂત્ર છે અધિંગ ગુણ, તો ગુણ શબ્દ છે 3જા સૂત્ર સુધી જાય છે. ત્રીજું સૂત્ર છે ઇકો ગુણ વૃદ્ધિ. ઇકો ગુણ વૃદ્ધિ આપણે કહ્યું કે બધા સંજ્ઞા સૂત્ર છે મોટે ભાગે, પણ બધા જ સંજ્ઞા સૂત્ર હોય એવું જરૂરી નથી. વિધિ સૂત્ર હોય, વિધિ સૂત્ર હોય તો તમારે આખો એનો અર્થ બદલાઈ જાય, બરોબર? એટલે સૂત્રના પણ પ્રકાર છે, નામ આપે છે, ટોપિક દર્શાવે છે,
વિધિ દર્શાવે છે તો ગુણ અને વૃદ્ધિ કરવાના છે. ક્યાં કરવાના છે? તો ઈકના સ્થાને ગુણ અને વૃદ્ધિ કરવાના છે એવું કે છે. બરાબર? ઈકો ગુણ વૃદ્ધિ જે લખેલું છે તો વૃદ્ધિ શબ્દની પણ અનુવૃત્તિ આવે છે, પેલી પણ અનુવૃત્તિ આવે છે અને સૂત્રમાં પણ ઓલરેડી છે જ. ગુણ શબ્દ છે, વૃદ્ધિ શબ્દ છે જ, પણ આ જે છે વિધિ સૂત્ર કહેવાય. એટલે વિધિ સૂત્ર એટલે આપણને દર્શાવે છે કે તમારે આને જે છે આ રીતે લેવાનું છે, આ પ્રમાણે તમારે કરવાનું છે. ઓકે, એટલે સૂત્રના પ્રકાર જુદા જુદા છે, એનું અર્થઘટન જુદી જુદી રીતે થાય. ક્લિયર? આપણે બધા સૂત્ર જોઈશું ત્યારે જ આપણને ખબર પડશે, અત્યારથી બધી વસ્તુ નહીં ખબર પડે. જેમ જેમ સૂત્ર ભણશો 1 વર્ષ પછી એવું લાગશે કે હવે થોડી સમજણ પડે છે. બરાબર? શરૂઆતમાં તો બધું એવું લાગશે કે આ કંઈક જુદું જ છે, કંઈ સમજણ પડતી નથી ને એવું બધું થાય. શરૂઆતમાં એવું થાય, પછી જેમ જેમ આપણે કરતા જઈએ તેમ તેમ પછી આપણને બધું સ્પષ્ટ થતું જાય. ખરું ને અંજલિબેન? સાચી વાત છે સાહેબ. હા, એટલે શરૂઆતમાં ખબર ના પડે તો બહુ આપણે ટેન્શન નહીં રાખવાનું, પણ નોટ વાંચવાની. હા, ખંચનબેન શું કહો છો? હા સ્વામીજી, એક પૂછવું હતું કે આ દરેક પાદમાં દરેક 20મા સૂત્રે નંબરિંગ આપેલું છે, તો એ શેના માટે હોય છે? હવે એ છે ને મને પણ નથી ખબર, એટલે એ લોકોનું માર્કિંગ હશે, જે પુસ્તક લખતા હશે એ લોકોનું કંઈક માર્કિંગ હશે. હા, કારણ કે એવરી 20 સૂત્રે આપેલું છે 1-2 નંબર. એટલે આપણા માટે મહત્વનું નથી. એ જે નંબર બ્રેકેટમાં આપેલો છે, તમે જો 20મા સૂત્રમાં છે, 45મા સૂત્રમાં છે, 40માં છે, 60માં છે. એ અનુવૃત્તિ નથી. બરોબર? એ તો ખાલી આ બુક્સ વાળાએ જે પ્રિન્ટિંગ કર્યું છે એમણે નંબર આપેલું છે કંઈક. આજે ક્લાસ મારા હતા ને એટલે એમાં એક આ ક્વેશ્ચન હતો, પણ મને બી નહોતી ખબર એટલે મેં કીધું પૂછી લઈશું આપણે. એટલે એમ જ આપેલું છે અને કંઈ થતું નથી. ઓકે, બીજું કંઈ? એટલે આપણે આજે આટલું જોયું, અનુવૃત્તિ કઈ છે, પુસ્તક કેવી રીતે જોવાનું એ આપણે જોયું. નેક્સ્ટ ટાઈમથી આપણે ઈત સૂત્રો, ઈત કોને કહેવાય એ જોઈશું. ઈત નામ આપેલું છે, ઈત સંજ્ઞા છે, અને આપણે તમને લોકોને થોડી તો ખબર જ છે. ઈત એટલે જે રહે નહીં, એને કાઢી નાખવાનું હોય, લોપ થાય. ઓકે, નેક્સ્ટ ટાઈમ જોઈશું આજે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ